પાલનપુર અમિત ચાવડાનું પાલનપુરમાં સોમનાથ મંદિર મુદ્દે નિવેદન. વડાપ્રધાન સોમનાથમાં ડમરૂ વગાડ્યું. આશા હતી કે કમોસમી વરસાદથી પાયમાલ થયેલા ખેડૂતો માટે ડમરૂ વાગશે. સૌરાષ્ટ્રમાં 6 કરતાં વધુ ખેડૂતોના આત્મહત્યાના મુદ્દે મૌન. ઉદ્યોગપતિઓના દેવા માફ થાય તો ખેડૂતોના કેમ નહીં? ડમરૂ વગાડવું ત્યારે ખેડૂતોની આશા હતી, પણ એ ઠગારી નીવડી. બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં થરાદ ખાતે નાઈ સમાજ દ્વારા શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે. જે ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એના શિક્ષણની ચિંતા કરીને આખો સમાજ એકત્રિત થઈ અને દરેક લોકોનો સહયોગ લઈને આ સંકુલ બન્યું છે. ત્યારે સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે બધાને ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અને આ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લો જે સરહદી જિલ્લો છે અને જ્યાં સરકારની જવાબદારી છે કે શિક્ષણ માટેની વ્યવસ્થા દરેક ગામમાં, દરેક તાલુકામાં થવી જોઈએ, દરેક તાલુકામાં કોલેજની વ્યવસ્થાઓ થવી જોઈએ. કારણ કે અંતર ખૂબ લાંબુ છે, એના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે. આ જિલ્લામાંથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તૈયારી કરે, ત્યારે તાલુકે કોમ્પિટિટિવ એક્ઝામ માટેની તાલીમ માટેના એના માર્ગદર્શન માટેના કેન્દ્રો પણ શરૂ થવા જોઈએ. અને આજે નાઈ સમાજ દ્વારા ખૂબ સારી પહેલ કરીને એક શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવ્યું છે. ત્યારે અમે બધા જ આજે અહીંયા આવી અને આનંદ સાથે એમને શુભેચ્છા પાઠવી છે. પાલનપુરની સગીરા પર દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. પાલનપુરમાં રહેતા ઉદ્યોગપતિ હસમુખ પટેલે શાળામાં વાલી તરીકે ઓળખ આપી સગીરાને પોતાની કારમાં બેસાડી હતી. આરોપી સગીરાને ચંડીસર જીઆઈડીસી સ્થિત પોતાના ઔદ્યોગિક એકમ પર લઈ ગયો હતો, જ્યાં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના આરોપ ઘટના બાદ આરોપી હસમુખ પટેલ રાજસ્થાન ફરવા ગયો હતો. પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો છે. ગઈકાલે આરોપીને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે. પર્વ બાદ પશુ પક્ષીઓની સુરક્ષા માટે બાબર શહેરમાં એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની આગેવાની હેઠળ આ અભિયાનમાં જાહેર રસ્તાઓ પરથી ચાઇનીઝ અને અન્ય હાનિકારક દોરીઓ એકત્રિત કરવામાં આવી છે. મંત્રી સ્વરૂપજી ઠાકોર બાબર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મળી જાતે જ આ કામગીરીમાં જોડાયા હતા. થરાદ નજીક નર્મદા કેનાલમાં એક યુવકે ઝંપલાવવાનો પ્રયાસ કર્યો. જો કે કેનાલ કિનારે હાજર સ્થાનિક લોકોની સતર્કતાને કારણે યુવકનો જીવ બચી ગયો છે. યુવક કેનાલમાં કૂદકે તે પહેલા જ સ્થાનિકોએ તેને પકડી લીધો છે અને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ડીસા તાલુકાના બલોદર ગામના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે ભીલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા. આ રજૂઆતમાં ગામના સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા. ગ્રામજનોએ પોલીસને લેખિતમાં અરજી આપી દારૂબંધી માટે કાર્યવાહી કરવાની માંગ કરી. ભીલડી પોલીસે બલોદરના ગ્રામજનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી.